કચ્છના અંજાર ખાતે આવેલી પ્રખ્યાત નંદી શાળામાં એક વિશિષ્ટ અને હૃદયસ્પર્શી સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। સચ્ચિદાનંદ મંદિરના ગાદીપતિ મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના સ્નેહ સંપર્ક અને માર્ગદર્શન હેઠળ 700 નદીઓ માટે ગરમીમાં ફુવ્વારા મૂકવામાં આવ્યા છે તેમજ પૌષ્ટિક ફળ દાડમનું વિતરણ કરવામાં આવે છે। હાલ ગરમી વધી છે ત્યારે અબોલ પશુઓ પણ પરેશાન છે। આ સ્થિતિમાં નંદી શાળા ખાતે આવેલ 4 પતરાના શેડની ઉપર ફુવ્વારા ગોઠવવામાં આવ્યા છે જેથી કરીને નંદીઓ ઠંડકનો અનુભવ કરી શકે। ઉપરાંત નંદીઓના સ્વાસ્થ્ય અને પોષણમાં વધારો કરવા ફળ અપાઈ રહ્યા છે। અંજાર નંદી શાળા અનેક વર્ષોથી સેવાભાવી કાર્ય માટે જાણીતી છે અને અહીં રોજિંદા 700 જેટલી નદીઓ માટે સુચારુ રીતે રહેવા, ખાવા અને તબીબી વ્યવસ્થા ઉપલબ્ધ છે। નંદી શાળાના સેવા કાર્યમાં ત્રિકમદાસજી મહારાજની અદ્ભુત ભૂમિકા અને તેમની નિષ્ઠા ઉત્તમ ઉદાહરણ રૂપ છે। આ પ્રસંગે અનેક ભક્તજનો અને સ્થાનિક રહીશો પણ ઉપસ્થિત રહી પોતાની સેવાઓ આપી રહ્યા છે। રાધે રાધે। જય શ્રી સચ્ચિદાનંદ। ગોવર્ધન પર્વત એટલે કે જેને શકાય સમગ્ર ગુજરાત માટે એક જેને કહી શકાય ને પર્યાવરણ એક શ્રેષ્ઠ ભૂમિ વ્રજની યાત્રા એટલે કે ગોવર્ધન પર્વત। ગોવર્ધન પર્વત મધ્યે જે વિકાસી કાર્ય થઈ રહ્યા છે એ જોઈ અને સત્તાપરજ ગામના રાણાભાઈ સવાભાઈ આહિર માતા એને પોતાની 9 એકરની જે જમીન છે એ જમીન ગોવર્ધન પર્વતને અને મહારાજશ્રીના શ્રી ચરણમાં તુલસીના પાનને અર્પણ કરી છે। ખરેખર જનની જનતો ભક્ત જન કાં દાતા કશું નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ ભાવ સાથેની ગોવર્ધન પર્વતનો જ વિકાસ થઈ રહ્યો છે। એમાં એક પોતાનું પુષ્પ અર્પણ કરી અને પોતાના 9 એકરની જમીન અર્પણ કરે છે ત્યારે ભગવાન ઠાકોરજીના ઉપર ખૂબ વિરજતા રહે, ખૂબ મહેરબાની કરીને ખૂબ સરસ મજાના કાર્ય કરતા રહે। ભગવાન પાસે પ્રાર્થના આવનાર દિવસોમાં ગોવર્ધન પર્વતનો જે વિકાસ થવાનો છે એના માટે જ એ ભૂમિનો ઉપયોગ થશે એવી આશા સાથે સૌને જય શ્રી સચ્ચિદાનંદ, જય ગૌ માતા, જય ગોપાલ, શ્રી રાધે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।